હેલો દોસ્તો, તો આજે આપણે એક્ઝામ્પલ 1.11 એન્ડ 1.12 શીખીશું. જોઈએ આ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ 1/2, Ey Ez ઇઝ ઇક્વલ ટુ 0 છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 800 આપેલું છે. તો ઘનમાંથી ફ્લક્સ શોધવાનું છે. આ જે ઘન આપેલો છે એમાંથી ફ્લક્સ શોધો અને ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. તો જોઈએ પહેલા વિદ્યુત ક્ષેત્ર આપણે લઈ લઈએ. Ey ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ Ez ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે શું આપેલું છે? Ex. તો હવે આપણે અહીંયા જોઈએ અને સપાટી 1 નામ આપી દઈએ અને અહીંયા સપાટી 2 દઈ દઈએ અને બાકીની આ સપાટી છે ને 3 નામ આપી દઈએ. તો અહીંયા આપણે ક્ષેત્રફળ સદિશ છે એ બહારની તરફ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ જમણી તરફ છે. તો મને કહો અહીંયા ખૂણો કેટલાનો બને? થીટા ઇઝ ઇક્વલ ટુ 180. અહીંયા સપાટી 2 પર જોઈએ, ક્ષેત્રફળ સદિશ બહારની તરફ છે અને વિદ્યુત ક્ષેત્ર છે તે પણ બહારની તરફ છે. તો અહીંયા ખૂણો કેટલાનો બનશે? 0 ડિગ્રી. ક્લિયર એટલી વસ્તુ? તો પહેલા ફર્સ્ટ લઈએ. φ1 ઇઝ ઇક્વલ ટુ Ex એ cos થીટા, થીટા બરાબર 180 સપાટી 1 માટે. તો માઇનસ cos 180 એટલે માઇનસ. Ex બરાબર શું લઈશું? આલ્ફા એક્સ 1/2 એ બરાબર a સ્ક્વેર. પરંતુ અહીંયા જુઓ x બરાબર કેટલા આવશે? x ઇઝ ઇક્વલ ટુ a. તો અહીંયા ફાઇનલી માઇનસ આલ્ફા એક્સ બરાબર a મૂકે તો a 1/2 a સ્ક્વેર, તો માઇનસ આલ્ફા a 5/2. ઇક્વેશન નંબર 1. સેકન્ડ જોઈએ. φ2 ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ સપાટી. તો Ex એ cos થીટા પર અહીંયા થીટા કેટલું આવશે? 0 ડિગ્રી આવશે બંનેની દિશા સરખી હોવાથી. તો Ex બરાબર લખીએ આપણે આલ્ફા એક્સ 1/2 એ ઇઝ ઇક્વલ ટુ લખીએ a સ્ક્વેર cos 0 એટલે 1. પણ અહીંયા x બરાબર શું મૂકીશું? a પ્લસ a એટલે x બરાબર 2a. તો મૂકી દો આલ્ફા 2a 1/2 a સ્ક્વેર. તો આલ્ફા √2 a 1/2 a સ્ક્વેર. તો આલ્ફા √2 a 5/2. ઇક્વેશન નંબર 2. હવે ત્રીજી સપાટી જોઈએ. અહીંયા જુઓ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ હોય તો ખૂણો કેટલાનો બનાવે છે? π/2. ઓકે, બધે અહીંયા પણ જુઓ વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, ક્ષેત્રફળ સદિશ બહારની તરફ છે, તો ખૂણો કેટલાનો બનાવે છે? π/2. એટલે અહીંયા આ જે સપાટી 1 અને 2 સિવાય બાકીની સપાટીઓ છે તેના દ્વારા ઉદ્ભવતું ફ્લક્સ શું આવશે? 0. તો કુલ ફ્લક્સ કેટલું આવશે? φ1 પ્લસ φ2 પ્લસ φ3. φ1 ઇઝ ઇક્વલ ટુ લઈએ માઇનસ આલ્ફા એ ટેન્સ ટુ પાવર 5/2 પ્લસ આલ્ફા √2 એ ટેન્સ ટુ પાવર 5/2 પ્લસ 0. તો આલ્ફા એ ટેન્સ ટુ પાવર 5/2 √2 માઇનસ 1. ચાલો હવે કિંમત મૂકીએ. આલ્ફા બરાબર કેટલું આપેલું છે? તો 800. એ બરાબર કેટલું આપેલું છે આપને? 0.1. અને √2 એટલે 1.41 માઇનસ 1. તો 800 અહીંયા ચાલો અહીંયા આપણે લઈશું 1/10 5/2 અહીંયા 0.41. ઓકે, ચાલો આપણે આને સોલ્વ કરીએ. શું આન્સર આવે છે?
ચાલો આપણા ફાઇનલ આન્સર મળશે ગણતરી કરીએ તો 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. હવે આપણે જોઈએ ઘનની અંદરના ભાગમાં વિદ્યુત ભારની ગણતરી. તો અહીં આપણે ગોસના નિયમનો ઉપયોગ કરીશું. phi is equal to q by epsilon naught. તો q is equal to phi into epsilon naught. phi બરાબર કેટલું છે 1.05. epsilon naught 8.85 into 10 raised to power minus 12. ઓકે, તો આનો આપણે મલ્ટીપ્લાય કરીએ તો ફાઇનલ આન્સર શું આવશે 9.3 10 raised to power minus 12 કુલમ. ચલો નેક્સ્ટ પ્રોબ્લેમ આપણે જોઈએ. એક્ઝામ્પલ 1.12. અહીંયા જોઈએ એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ દિશામાં છે. આપણે એક એક લાઈન સમજતા જઈએ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ધન x દિશામાં અને સમાન છે. આ ધન x દિશામાં જ સમાન. અહીંયા જોઈ લઈએ આપણે સૌથી પહેલા એક્સ વાય ને આ ઉગમ બિંદુ છે. આ પોઝિટિવ એક્સ અક્ષ છે, આ નેગેટિવ એક્સ અક્ષ લઈ લઈએ. તો ધન એક્સ આ અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ધન એક્સ દિશામાં છે અને અહીંયા સમાન ઋણ એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. એક્સ ગ્રેટર ધેન 0 માટે E ઇઝ ઇક્વલ ટુ 200 આઈ કેપ ન્યૂટન પર કુલમ. એક્સ ગ્રેટર ધેન 0 માટે સદિશ E બરાબર કેટલું છે 100 આઈ કેપ ન્યૂટન પર કુલમ. ને એક્સ લેસ ધેન 0 માટે શું આવે સદિશ E ઇઝ ઇક્વલ માઇનસ 200 આઈ કેપ ન્યૂટન પર કુલમ. અહીંયા જોઈએ તો વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય તો કેવા છે સરખા 200. ઓકે, હવે જોઈએ 20 સેમી લંબાઈ અને 5 સેમી ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને x દિશામાં છે. જેથી એક સપાટી x ઇઝ ઇક્વલ ટુ +10 સેમી અને બીજી સપાટી -10 સેમી આગળ છે. જો આકૃતિમાં બતાવેલું જ છે. આ x ઇઝ ઇક્વલ ટુ +10 સેમી અને x ઇઝ ઇક્વલ ટુ -10 સેમી અને એની ત્રિજ્યા પેલી છે 5 સેમી. હવે જોઈએ તો શું શોધવાનું છે એની વિશે વાત કરીએ. દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શોધો. ચાલો તો પહેલા આપણે શોધવાનું ચાલુ કરીએ. દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. ઓકે, બીજું નળાકારની વક્ર સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ અને નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શોધવાનું છે. તો દરેક સપાટ બાજુ, આ સપાટ બાજુ છે સપાટ ને આ સપાટ ને આ બાજુ છે વક્ર. તો જોઈએ સપાટ બાજુમાંથી આવતું ફ્લક્સ જોઈએ. તો આને સપાટી 1 આપી દઉં ને આને 2 નંબર આપી દઉં. તો ફર્સ્ટ સપાટી 1 માંથી આવતું ફ્લક્સ. તો શું આવશે સપાટી 1 માંથી આવતું ફ્લક્સ વિશે વાત કરીએ તો φ1 ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ A. મને કયો સદિશ E અને ડેલ્ટા S અહીંયા આપણે લઈ લઈએ, ડેલ્ટા S લઈ લઈએ. ચાલો અહીંયા સદિશ E અને ડેલ્ટા S વચ્ચે ખૂણો કેટલો છે? બંનેની દિશા સમાન છે તો ખૂણો કેટલો આવશે 0 ડિગ્રી. અહીંયા થીટા બરાબર શું લખશું 0. થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા φ1 ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા S આપને મળશે. હવે જોઈએ તો એની કિંમત મૂકી દઈએ. કેટલું આવશે 200 ડેલ્ટા S કેટલું આવશે
પાઈ આર સ્ક્વેર, કારણ કે આ વર્તુળ છે, વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવશે પાઈ આર સ્ક્વેર. તો 200 પાઈની કિંમત મૂકી દો 3.14. આર બરાબર ત્રિજ્યા કેટલી છે 5 સેમી, તો 5 × 10⁻², હોલ સ્ક્વેર. જોઈએ થોડું, અહીંયા 2 × 3.14 × 25 × 10⁻⁴. ચાલો તો આનું આપણે સાદુરૂપ આપીએ, બરાબર છે. તો આપણે ફાઇનલ આન્સર કેટલો મળશે? 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ બીજી સપાટી 2. એમાં જોઈએ φ2 = E ડેલ્ટા S cos 0. અહીંયા જો θ = 0 આવશે, તો θ = 0 આવે તો cos 0 એટલે 1 E ડેલ્ટા S. ચાલો E ની કિંમત મૂકી દઈએ, કેટલી આવશે? E બરાબર 200 ડેલ્ટા S એટલે પાઈ આર સ્ક્વેર, 200 પાઈ બરાબર 3.14, આર એટલે 5 × 10⁻² હોલ સ્ક્વેર. તો આન્સર આનો કેટલો આવશે? 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, તો આપણે φ1 મેળવી લીધું અને φ2 મેળવી લીધું. હવે આપણે જોઈએ નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ. આ વક્ર બાજુ એમાંથી ફ્લક્સ, તો આપણે નામ આપી દઈએ φ3. હવે જુઓ, અહીંયા ક્ષેત્રફળ સદિશ કેટલું આપેલું છે? ડેલ્ટા સદિશ S. વિદ્યુત ક્ષેત્ર એ છે, તો ખૂણો કેટલાનો બને છે? θ = 90. તો અહીંયા φ3 = લખીએ E ડેલ્ટા S cos 90, ને cos 90 એટલે શું થાય? 0. તો કેટલું આવશે? 0 ફ્લક્સ. તો નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ વિશે જોઈએ. નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. તો કુલ ફ્લક્સ કેટલું આવશે? તો φ લખીશું, φ = φ1 φ2 પ્લસ φ3. ઓકે, તો φ1 = શું મળ્યું છે? 1.57 પ્લસ 1.57, અને φ3 = 0. ઓકે, તો અહીંયા આપણો ફાઇનલ આન્સર આવશે 2.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ લખી શકાય. ઓકે, સોરી, અહીંયા 3 આવશે, 3.14. ઓકે, 3.14. ચાલો, હવે આપણે કયો પ્રશ્ન બાકી રહ્યો છે? નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો હોય? આ નળાકાર છે, એની અંદર રહેલો કુલ વીજભાર કેટલું હોય છે? ધારો કે Q છે. કેટલો છે અંદર? Q. તો અહીંયા આપણે જોઈએ ગૌસનો નિયમનો ઉપયોગ કરીએ, તો phi = Q/ε0. Q = phi ε0. ચાલો, તો કુલ ફ્લક્સ કેટલું આપેલું છે આપણે? 3.14 ઇન્ટુ ε0 કેટલો આપેલો છે? તો 8.85 ઇન્ટુ 10⁻⁻12. તો આપણે ફાઇનલ આન્સર લખીએ, બરાબર છે. શું આવશે ફાઇનલ આન્સર? તો મલ્ટિપ્લિકેશન કરીએ, 2.78 ઇન્ટુ 10⁻11 કુલમ.
આ આપણો આન્સર. ઓકે, તો આ એક્ઝામ્પલ 1.11 એન્ડ 1.12 બંને એક્ઝામ્પલ છે એ થિયોરિટિકલ બેઝ છે. જો તમને આના વિશેની થિયોરી વ્યવસ્થિત સમજેલી હોય તો તમને એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકો. થિયોરી માટે તમે આગળના વિડીયો જોઈ શકો છો, જેમાં ગાઉસના નિયમની ઉપયોગિતા અહીં એ વિડીયોમાં સમજાવેલી છે. એટલે એ વિડીયો તમે જોઈ શકો છો, પછી તમે એક્ઝામ્પલ પોતાની જાતે પણ સોલ્વ કરી શકો છો. હવે જોઈએ નેક્સ્ટ આપણે શું કયા ટોપિક લઈશું. તો નેક્સ્ટ જેડબલઈ નીટ ને બીટસેટ ટોપિકમાં શું કરવાનું છે. તો હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે જેડબલઈ મેઇન અને એડવાન્સના ક્વેશ્ચન સોલ્વ કરીશું, પૂછાયેલા પ્રશ્નો અને તેની જેવા પ્રશ્નો આપણે સોલ્વ કરીશું.